ભક્તિ કરશો તો માં પરીક્ષા લે છે, નાની મોટી તકલીફો હાલ છે, કદાચ મોટા વિઘ્ન આપ. જો તમે તમારું મન ડગી ગયું, તમારો ભાવ ઓછો થયો, તમારી શ્રદ્ધા અને વિશ્વાસ એના ઉપર ના રહી ને, તો એ માતા 50 વર્ષ જશે તોય નહીં બોલે, તોય આશીર્વાદ આલતી નથી 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 નથી. સત્ય જાણો, સત્યને ઓળખો. એટલે જ કહું છું કે ઓળખો તો જ ઓળખાય. આપણે મંદિરમાં ગોતીએ છીએ, મંદિર લાયા ને તો મંદિર મૂક્યું, માતાજીનો ફોટો લાયા તો કે મૂક્યો, દીવો કર્યો તો કે કર્યો, મૂર્તિ લાયા તો કે બેહાડી, બસ દીવો કર્યો એટલે કે હા કે કોણ કે બ્રહ્માણી માં. પણ પેલા પૂછો તો ખરી માં તું કેવી છે? માં કે નાની નથી, મોટી નથી, રંગય નથી, રૂપય નથી, આકારે નથી ને વિકારે નથી, રાતે નહીં દિવસે નથી. તમે મારા ને હું જ તમારી છું. તમારી બ્રહ્માણી એવું કહી જાય. માની કલ્પના ના થાય, માનું કોઈ ચિત્ર નથી. માં એટલે માં જ કહેવાય ને માથી મોટું પણ ઓળખો ને તો ઓળખાય. એટલે તમારી અંદર જે રહેલી દેવી શક્તિ હોય કે તમે ભક્તિ કરતા હોય, તમે ભજન કરતા હોય ને, તમે ભજન કરતા હોય ને તો તમને અહેસાસ થાય, અરે કોક આવ્યું, કોણ આવ્યું? તો કે આપણે ખોડિયાલ આવી. ભક્તિ કરતા હોય, મેલડી ભજતા હોય અને કદાચ આમ ધક્કો એક વાગી જાય ને તો સમજી લેજો કે મેલડી આવી હતી તમને ટપલી મારવા માટે, તમને જગાડ્યા કે હું બેઠી છું. કદાચ તમે ગમે તેવું તપ કરતા હોય અને તમને કદાચ એવો અહેસાસ થાય હૃદયની અંદર, તમારા શરીરમાં એવો અહેસાસ થાય કે કોક આવ્યું છે, તો માનજો ચાઉંડ માતા તમારી આવી હતી. પણ દાણા એટલે ખાલી પૂછવાનું જ, માતાજી આનું થઈ જશે, માતાજી આનું કરો. માતાજીને આપણે કામ બતાવીએ છીએ. માતાજી આપણને કોઈ દિવસ કામ બતાયા? હું આજે જોવું હશે ને એમને કહું છું, જે દાણા નાખીને માતાજીને પૂછતા હોય ને એમને કહું છું કે તમે માતાજીને પૂછ્યું કે માતાજી આ કામ કરો ને, તમે કરશો? શું માતાજીએ કોઈ દાડો કીધો કે તમે મારું આ કામ કરશો? માતાજી કોઈને કામ બતાવતા? માતાજીને ખબર છે કે આ વસ્તુ કાયમ માગવાની છે, મારા હલવાનું જ. આપણે માન પૂછવું જોઈએ ને, આપણે માન પૂછવું જોઈએ. રાત્રે કદાચ સૂતી વખતે તમે કદાચ 10 મિનિટે તમારા કુળદેવીની આગળ દીવા આગળ આંખ બંધ કરીને 10 જ મિનિટ તમે ખાલી બેસો ને, આખી રાત ભજન કઈ ના થાય તો કઈ નહીં, ભગવાનના ઘરનો લેખ. પણ કદાચ 10 મિનિટે તમારા સુતા રાત્રે સુતા પહેલા 10 મિનિટ કદાચ તમારી કુળદેવીના દીવા આગળ બેસીને તમે એટલી પ્રાર્થના કરશો ને કે હે માં, હે જગદંબા, હે ભવાની, હે જોગમાયા, હે ભગવતી, માં હજારો કરોડો લાખો ગુના થયા છે પણ માં તું હાચવી લેજે. અને માં